ફેમિલી કેમ છો બધા મજામાં રહેવાનું હોય મારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે ને આપણે છે ને આજમાં અનોખી જાતનું કંઈક તમને દેખાડવાનું છે અમારે ઝાડવું તો એ ઝાડવું શું છે એ કહેજો પાછા એટલે કે અનોખી જાત એટલે કે તમને આખા દિવસનો વિડીયો જોવા મળી જશે એમ તો તમારો આપણો અલગ છે ને આખા દિવસનો તો આવશે ચિંતા કરતા નહીં આ તો અત્યારમાં આમ જુઓ સફેદ આ બધું શું છે ફૂલડા સોંપેલા છે કે શ્રાવણી વાયરલ છે આ તો મિત્રો મને તો એમ લાગે શ્રાવણી વાયરલ છે એમ અને જો નિયન છે એમાં રમે છે કૃષ્ણ રમે છે અને ધનજીભાઈ આમાં ઓલરેડી અંદર હુતા છે કા બેટું હુતા ને ભાઈ હુતો ભાઈ હા તો ભાઈ હુતો છે ને ભેહું દોવાનું શરૂ છે ભેં દૂધ બૂધ સા બા બનાવે ધબધબાટી બોલાવવાની છે અત્યારમાં અમારે નિયન છે સા પીવાની છે તારે બેટું પીવાની છે વાહ ભાઈ વાહ તારે તારે પીવાની છે વાહ 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 ચાલો તમે બધા ચા પીવા જાવ તમને મળશું પાછા હાલો મિત્રો કેમ છો બધા મજામાં છે તો મજામાં જ રહેવાનું હોય અમારી ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે બરાબર છે હું કામ શરૂ કર્યું ત્યાં દઈ લીધું છે હા નિર્વાણ એવું કામ છે એમ નહીં બે ભેહું એટલું નિર્વાણ નહીં તો અહીંયા પડ્યું હોય છે એવું છે નિર્જુ હાલો ભાઈ ચા બનાવો જલ્દી હો મિત્રો ફાઇનલી છે ને ભેહી દોવા જશે ભેહું ને નિરાઈ પણ ગયું છે ને હવે બનાવવાની છે ચા તો હું ચા બનાવવા જાઉં તમને ચાલો ચા બધાને દેખાડી દો કેવી રીતે બનાવવાની એમ હું બનાવી જાઉં તો આપણે ચા બનાવવા મળ્યા છે તમને મેં કીધું કે આજમાં હું ચા બનાવવાનું છું તો હું જ ચા બનાવું એમ જ તમે માનજો બધા કેમ કે આપણને પછી બરાબર આવડી ને ટેસ્ટ વાળી એટલે એમ કોણ બનાવે છે હું બનાવું એ તો હું તને લાવ્યો તી તું બનાવ નકર હું બનાવ લે બરાબર ને પેન છે તારે હા આનંદ ચા પીવાયું અને અહીંયા કૃષ્ણા નયનસી કાજલ ધનજી અને એક પાછો હું તો પાછો ખુરશી બેઠો પણ આપણે આગળ ઉતરી જઈએ રબીકીમાં આપે પછી સાના મના એટલે અહીંયા નહીં આપી દીધી તો મેળાવી ગયો સાવિના એ બસ સાવિના ચેન પડે નહીં મન મારું મુજાય રે યે મન મારું મુજાય રે આ ટોમન્યુ આવ્યો છે જોઈએ હાલો દૂધ ભાઈ આપશો કે ચાલો બધા મિત્રો ચા પીવા આપણે પીવાની છે ચા ગરમા ગરમ ચા એટલે કે ચા ફાઇનલી ચા પાણી આપણે ઓલરેડી જો કે પી લીધું છે અને હવે બીજું કંઈક કામ કરીએ છીએ તો હું કામ શરૂ છે જોઈએ આપણે અહીંયા હવે શું કામ ચાલે છે હા શું કામ હાલે વાહિંદો નાખવાનું કામ હાલે છે નાખી જલો દાવડા વાહિંદો નાખે છે ભેહુંનું વાહિંદો હોય ને એ નાખવું પડે ને પછી આપણે છે ને પગમાં નીચે પીણો પૂરવાનો છે અત્યારમાં ઓલો ખાડો છે આખો બૂરી દેવાનો છે અહીંયા આ બધું બૂરી દેવાનું છે હજડબમ કરી દેવાનું છે અને અમે નાખીએ છીએ વાહિંદું આનંદભાઈ પીણો નાખી તો જ કોરું રે ને કે ભીનો ન રે એ વાત હશે આની 50 રૂપિયાની વાત કરી લેખે કે પીણો નાખી તો જ કોરું થાય ને કરતો ભીનું રે બધું કા વાત હાસી છે એ તમે બેબીનું શું કરો અત્યારમાં દુકાન ખુલી ન હોય જવાનું નથી ના નો જાવ વાલંદર નો લે જાવ જાવ ના જાવ જાવ પછી પાછા આવી આવતો જાવ પીણો ભરવાનું સ્ટાર્ટ પેલો તગર શરૂ કા ચડાવવાનું નહીં સડાવેંગે નહીં સાલા ગરમી થતી બહુ હવે ગરમી ભલે થઈ જાય પોલું ભગરું ભલે મને અંધાર આવે હા એ દેખાતું ન લાગે કેમ ગરમી થતી નથી ગરમી થઈ જાય ને ત્યાં આખું અંધાર આવી જશે તો ખાવું નહીં તો પછી શું થાય એમ જ કે ખાઈ લેતી હોય તો અત્યારે નથી ખાવાનું થાય અહીંયા છે ને ભીનું હતું તમને ખબર જ છે આપણે નાખી દીધું છે પીણો અહીંયા તો આવી રીતનો કંઈક પીણો નાખી દે ને તો ભેહું થઈ જાય કોરું નીચે એમ બાકી કદડો ન રહે એટલે કે ગોબર ન રહે એમ કાંઈ
એમ કે હા સો આ ભાઈને પીણો નાખી દીધો છે. અહીંયા કેટલો ખાડો હતો, ઘણો ખરો બધી દીધો. અહીંયા પાડાલાલને અમારે નાખી દીધો છે. તો આ ભાઈ ખાય છે અને અહીંયા હજી નિર્વાણ શરૂ છે. બોલો તો એટલું નિરેત તો એ પાછી નિરેત રાખે હોય ને ત્યાં સુધી નિરેત રાખે અંદર ખૂટોડી દે પછી લાવજે વાટી. લાવવું જ પડે ને તે. એવું છે. અમારા આનંદભાઈ પાછું શું કામ શરૂ કરી દીધું એ તમને દેખાડી દઉં. ટીન 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 ટીન. અહીંયા તો ખડ વાટવા મળ્યા. બોલો ખડ વાટો છો ભાઈ? ખડ વાટો છો? મને નીતિ ને હું જો આમ આંદા વગી બરોબર આંદો ખડ વાટતો ના તો હું નાલી ગોતો અહીંયા આવ્યો ને તો અહીંયા સોળી તોડવાનું શરૂ છે. દિવ્યા 2 સોળે એમ તો આખી ડોલ ભરી દે. હવે કેટલી તોડ્યું હવે તો હાલો હે એમને કેટલી સોળી તોડી લીધી ને એકલી પછી પૂછ્યા કાંઈ નહીં જાણે તો એ હા તો એનું બાપનું ન હોય એની જેમ કરે. પણ અમારે તો અમારું કામ પછી એક કામ પછી કામ કરવાનું હોય ને. પૂછે તો ખરું ને આમ તમને ખબર છે તમે કઈ અમારે થોડા કઈ કામ કરાવવા આવો આટા મારવા આવો ખાલી. બેહુન પેનો નાખતા હતા ના આટા મારતા હા વાહિંદો નાખતા હતા આટા મારવા આવ્યા. બરોબર છે. સોળી તોડવા સોળી કેટલી છે હું તમને પછી સોળી તો તોડી લીધી પાછા. અને સોળી તોડીને તો કેટલી સોળી છે તમને દેખાડી દઉં. મિત્રો ફાઇનલી આમ જોવા આમાં એકલી સોળી છે. લાગઠ ને સોળી છે ને એને એટલા મેલી તોડી આ સાઈડ બધે બાકી છે. આમ જોવામાં કેટલી સોળી છે. હે સંજય ભારું આમ જોવામાં દુનિયાની સોળી છે. આમ તો જોવો યાર હું કેવું તમારું બધાને કેટલી સોળી છે. લંગરા જમી જાય લુરખા જમી જાય ને મસ્તીની સોળી છે. સોળીમાં કાંઈ ઘટે નહીં હો. બાકી સોળી તો તું હાસવા તો લે હું લે હવે દાવ દે તો હું હાસવું હું આટા મારવા આવો કે પણ આટા મારું આવું કે પણ આમ તો આમાં એકલી સોળી છે. આમાં તમને બધાને એમ લાગે દાંડલા છે એમ પણ આમાં સોળી છે એમાં બધી 3 વખત નહીં દઉં હા 4 વખત પાવડર નાખ્યો પછી 1 વખત સાહણું ગાળ્યું. વાહ પછી તો સોળી આવી હોય ને કા એમ જ કે તો એમની મારે સોળી બરોબર છે. તારી વાત હાવ હાસી છે હો. આટા મારવા આવી જાવ તો એમ તારી વાત હાસી છે હો. તારી વાત હાસી છે. હું હાથી તારી વાત હાસી છે પણ ઠીક ખાલો. તો ચાલો મિત્રો તો આપણે મસ્ત મજાની સોળી તોડીને લઈ આવશી ઘરે ને હવે અમારે આ ફૂલ છે કા ધનજીભાઈ નિશાળ જવાનું છે. હા ધનજીભાઈ ગોઠવી દીધી. એવું છે. વાહ નિસરદાન છે ભાઈ. ધનજીભાઈ વિડીયો નથી ઉતારવા દેતા એવો મને ખબર હોય. બજારમાં પાછું ખાખા ખોળા શરૂ કરી દીધા. બોલો ધનજીને નિશાળે મેકલો ને તો બધી તાર કરતા છે ને આવું છે એનું કામકાજ. આવડા ભાઈએ છે ને ગિફ્ટ મેકલી છે ધનજીભાઈના કપડાની એવું સંજયભાઈ આંબલીએ અને સબસ્ક્રાઈબ કરજો ચેનલ બેનને ધબધબાટીને બહાટી અને આમ જોવો એને પાછું કેવું મેકલું આ પછી અમારે છે ને અને આને છે ને લેમિનેશન ગ્રાઉન્ડ છે ચોક્કસમાં ચોક્કસ આજમાં પાછું યાદ ચડી ગયું અને બાકી કેમ ગિફ્ટ બોલો ગિફ્ટ આવે તો આવું આવે અમારે કાગળિયા ને આવું એવો આ બધું આવું આવેલું છે. આવો દુનિયાનો વાલ છે ધનજીભાઈ ભણવાનું દફતરમાં નાખી દેતા. આ શેકલો કરશે હો. ધનજી ભણવાનું છે ને સહી ચાલો એ ભગવાન થેન્ક યુ સંજયભાઈ તમારો આભાર. વાહ વાહ સંજયભાઈ આપણે હું છે બોલો ચાલુ રાખજો આની કાઢ. ઘણી કાઢે છે હા વાહ વાહ પછી કાઢજે આ સાઈડલી હોય આ સાઈડલી અમે બધા ભણવા જઈએ છીએ એટલે કે હું તો ધનજી જાય છે કા હા ધનજીભાઈ ભણવા જાય છે ને ચાલો તો હું એને મેચ કેવું પેલા અડધા લગ્ન ગાડી જાય તો અડધા લગ્ન મેચ ને પછી ગયા હાલી આ ધનજી એમ કરું ને મેં દીધી છે ને હવે હાલીને જાય છે એક થાંભલો જઈ છે કે ધનાને વટાડવો પડે એમ છે તો ધનજીભાઈ વટી જાય પછી પાછા નાલી આપણે જઈએ છીએ ને ગાડી લઈને જઈએ કરે ધનજી તો નિશાળે ભણવા હે વાહ ફાઇનલી છે ને આ થાંભલો વટાડવાનો હોય ધનજીને અને વટીને વહી જશે. હું ઊભો રહી ગયો અહીંયા અને એ થાંભલો વટીને એટલે કે હું ઓલા આપણે વટાડી આવ્યો પછી પાછો વહી આવ્યો અને પછી મને અહીંયા સીડી બ્લોકમાં લીધું અને સાહેબ મને ખબર છે કે તમે મારા વિડીયો જોવો હોય આ થાંભલો હતો ને બહુ પાણી છે અહીં અંદર એટલા ખાતર આપણે ધનજીને આવવાનું હતા એની પેલી વટવું કેમ પણ આજ તો આવે છે હવે. આપણે છે ને નિહાળીને મેકીને આનંદભાઈ પાસે આવ્યા નેતા ના તો એ આમ જુઓ ઈયળું દેખાડી ઈયળું ઓ બાપા આમ જુઓ કેવી ઈયળું એમ મિત્રો ખતરનાક આનંદભાઈ છે ને ઈયળથી બીતા અને આવો રોગ આવ્યો છે આખું ઝાડવું છે ને આખા ઝાડવા જેડી ઈયળ છે ભયંકર મોટી રે બાપ આનથી તો મને લાગે બીક બાકી આ કાજલ ને દેખાડે ને તો કાજલ પપોડા કાઢે આવ્યા કા એ મારા શું ગયા ચાલે તો કઈ જલ્દી લે મારી કોઈ આવતી કેવડી મોટી હે કાંટા વાળી કહેવાય
બીક લાગે એવી છે તમે કદાચ ને બીજ જશો ઘણા ખરા વિડીયો જોઈને મને એવું આ લાગે બીજલીની હેલ છે ઓલી આવી એરડાની આવે છે એવું છે આમાં એવડું મેં આનંદબેન અમારે ખબર પડે ભાઈ બીતા નહીં ને જગા તો આ છે ડુંગળીનું ને ટમેટાનું સલાડ એમાં મસાલો નાખ્યો પાછું જલજીરા ને હસલ ને બધું અહીંયા ચક્કરપારા ખાઈ છે ક્રિષ્ના કા નેન્સીલા ક્રિષ્ના અહીંયા બેઠી ઘણી વાર બેઠું ભૂલાઈ પછી સોળીને દાણાનું શાક છે ઘઉંનો બાજરાના રોટલા છે ચાલો બેસી જા ચાલો જમી લે તાર ખાવાનું છે વાહ ખાઈ લો ચાલો જમી લઈએ અમે ખાઈ લીધું ને પછી આમાં જો સલાડમાં જીરું ધાણા જીરું નાખ્યું તીવા હવે ખબર પડી હવે કંઈક દેખાતું મેં કીધું કેમ નહીં હવે દેખાણ આ મસાલો હસળનો મસાલો ડબ્બામાં નાખી દીધો અને હતાડી દીધો અને આ શ્રાવણ મહિનો છે એટલે શાકની રજા છે અમારે તો ચાલો લાડવા બાડવા બધું હોય ધબધબાડીને બહ બાટી જમી લઈએ કાંઈ એમાં તે અમે જમી લઈ તમે હાલો બધા જમવા બરોબર છે ફાઇનલી હવે પછી નવી છે ને નેદવા આવી જશે ને અહીંયા તો દાંત આવી વસ્તુ જાય અહીંયા તો રોનક થવાનું શરૂ થઈ જશે અહીંયા આ હીરો છે બીવે ને હીરો કેમ હતી કાંટા આવ્યું મને રામ જો મને મને ના મને પાંદડું હોય તે મોટી ઈયાને કાંગરાવાળા કેવા એના કુળા ટોળા મોઢે કાંગરાવાળું કહેવાય કાંટાવાળું કહેવાય એટલે આનંદબેન ફોન આવ્યો 6 માસનો ફોન આવ્યો બોલો ચાલો નેદવામડી આપણું રાપુ પાછળ લીધા પાછું અહીંયા તો બહુ પાટીને ધબધબડી નેદવામડી ચાલો ફાઇનલી અમારે આવી જશે સા બનાવવાળા આ છે અને હવે સા પેલી કા બરોબર છે અને પાણી પહેલા પેલી ને પછી પેલી સા શું કેવું તારું વાહ તો મિત્રો ફાઇનલ છે ને વરસાદ શરૂ થઈ જશે તમને કોઈને કદાચ ને વરસાદ નહીં દેખાતો હોય અહીં તો મારે એમાં દેખાડું વરસાદ આ રેબેકે હું આ છે ને રેબેકે આમ રાખું એટલે આગળ વરસાદ એમાં આવી છે તમને દેખાડી દો અને કેટલો વરસાદ આવે કે વાત ન પૂછો બોલો આમ ફૂલ ઠંડો ઠંડો એસીનો પવન આવે ને એવો વરસાદ આવે કા હવે દેખાડું જુઓ હા જો સાટા આવે દેખાય તો રબી કેમ રાખું ને તો રબી માથે લીલી મેંડવી છે ને એમાં બધી સાટા આવે છે તમે જોઈ શકો કદાચ ને આ બાજુ અને આમ ચોખ્ખું થઈ જાય તો ન દેખાય બરડ રહીને તો દેખાય તો આવે સાટા એટલી સ્પીડમાં સાટા આવે કે એટલી સ્પીડમાં સાટા આવે આપણે તો વરસાદ ભેગું વરસાદના પાણી ભેગી સા નામીને પીવી નહીં મામા નહીં ચોખ્ખું પાણી પવિત્ર વાહ વાહ ઓય બાપા એટલી બધી તો હું પીવું સા વધી જડધી હવે આમાં કાઢીને તમારું બેટું વી જાય પાણી વી જાય વરસાદ હવે વરસાદ દેખાય કોઈને વરસાદ આવી દેખાય હા કી દેજો હવે આગળ પાણીની ભરાઈ રાખે તો કે મારો મોબાઈલ પેલી જ હું તો મિત્રો મસ્ત મજાને હાંજે પડી જશે અને આમ જો લોકેશન કંઈક જોરદાર ધમાકેદાર થઈ ગયું છે આવું રીતનું કંઈક અંધાર છે અને પવન પાછો હાંજ પડી ગયો અને અમે પાછા કદાચને દરિયામાં જવાનું છે હું આનંદભાઈ જાઉં આનંદભાઈ તો હા પાડે છે ને અમે જાઉં કદાચ અને હવે છે ને આપણે વિડીયો અહીંયા લગન રાખશું મળશું બીજા નવા વિડીયોમાં ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી બાય બાય